નમસ્કાર દર્શક મિત્રો, એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આજરોજ મુવાલ ગામમાં રામચરિત કથાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં રામ પોથી પિનાકીનભાઈના ઘરેથી રામજી મંદિર સુધી યાત્રા આયોજન કરવામાં આવ્યું। તેમાં ઉપસ્થિતમાં એપીએમસીના પ્રમુખ પ્રવીણસિંહ સિંધા તેમજ મુવાલ ગામના સરપંચ હેમંતસિંહ રાજ તેમજ સમર્પણ સેવા ગ્રુપના પ્રમુખ હર્ષિલભાઈ પ્રજાપતિ તેમજ મુવાલ ગામના વડીલ મિતેશભાઈ રાઠોડ અને ગામના વડીલો માતા સાથે બેસીને શ્રી વિષ્ણુ પ્રસાદના કંઠે રામકથાનો રૂડો અવસર માણ્યો। એડિટર પ્રકાશ ચૌહાણ, મુવાલ। ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। એની પોથયાત્રા ચૌહાણ પિનાકીનસિંહ ઘેરથી કાઢવામાં આવી હતી। તેમાં મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, ગામના આગેવાનો, સરપંચશ્રી બધા હાજરી આપીને પોથયાત્રાનું સ્વાગત કર્યું અને રામજી મંદિરમાં કથાનું અહીંયા શરૂઆત કરવામાં આવી છે। આજે મુવાલ ગામમાં બનેલો અવસર ઊભો થયો છે અને આવાના અવસરો મુવાલ ગામમાં થાય એવી અમે પ્રભુ પાસે માગણી કરીએ છીએ અને આ કથા 9 દિવસ સંપૂર્ણ સાહિત્ય ચાલે અને બધા ગામના આજુબાજુના બહેનો, ગામના યુવાન મિત્રો, વડીલો સર્વે હાજરી આપી અને કથા સાંભળે અને આપણા બધાનો ઉદ્ધાર થાય એવું આપણે પ્રભુ પાસે માગણી કરીએ। આ પ્રસંગે મહારાજ શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવે છે। સાથે ખૂબ સરસ છે, તો લોકોને એમાં મજા આવી છે। પહેલા દિવસે પણ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કથાનું રસપાન કર્યું।